વડોદરાની કરીએ કે જ્યાં વોર્ડ નંબર 14ના ઉમેદવારોના એજન્ટોની બબાલ થઈ હતી। શહેરમાં ચીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર ઘર્ષણ થયું હતું। વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકો સાથે ઘર્ષણ થયું। ઉમેદવાર અને સમર્થકોને મતદાનના મથકમાં નહીં જવા દેતા બબાલ થઈ હતી। ઉમેદવાર અને સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। તો ઘર્ષણના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉગ્ર બોલાચાલી બાદ સીઆઈએસએફની ટુકડીઓ પણ ગોઠવી દેવાઈ છે। સીઆઈએસએફના જવાનો આગળની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। વોર્ડ નંબર 14ના રમણલાલ શાહ જે મતદાન મથક છે ત્યાં આગળ જે પ્રકારની સ્થિતિ ઉદ્ભવી હતી, કોંગ્રેસના ઉમેદવારો સમર્થકો તેમજ ભાજપના ઉમેદવારો અને સમર્થકો વચ્ચે જે રીતે આક્ષેપબાજી થઈ, ધક્કામુક્કી થઈ, પોલીસે ઉમેદવાર સમર્થકો અને જે કાર્યકર્તાઓ મતદાન મથકની અંદર ઘૂસ્યા હતા તેઓને ખેંચીને બહાર કાઢવા પડ્યા। આ જંપાભરી પરિસ્થિતિમાંથી જે શાંતિ તરફ માહોલ તો વાળી દેવામાં આવ્યો, પરંતુ હવે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય તેના માટે વડોદરા પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। જ્યાં સુધી મતદાન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સીઆઈએસએફની એક ટુકડીને અહીં આગળ તૈનાત કરવામાં આવી છે। ડીસીપી ઝોન 3 હાજર છે, વાત કરીશું। સર, જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, આપણે કાર્યકરોને અને જે ઉમેદવારના સમર્થકો છે તેઓને ખેંચીને બહાર લેવા પડ્યા, જે પરિસ્થિતિ થઈ ત્યારબાદ નિર્ણય લેવાયો સીઆઈએસએફની ટુકડીનો, નિર્ણય લેવો કેમ જરૂરી બન્યો? જે અંદર ભીડ ભેગી થઈ ગઈ હતી સ્કૂલની અંદર, એને એટલા માટે બહાર લેવામાં આવ્યા કે જેથી મતદાનની પ્રક્રિયા છે એને કોઈ અવરોધ ન થાય અને મતદાન કન્ટિન્યુઅસ ચાલુ રહે, કારણ કે બહાર લાંબી લાઈન હતી, તડકો વધારે છે, એના કારણે જે વધારાનું ટોળું અંદર આવી ગયું હતું એને થોડું બહાર કાઢી લેવામાં આવ્યું અને જે ભીડ ગેટની બહાર ઊભી થઈ હતી એને ડિસ્પર્સ કરી લેવામાં આવી છે। એ પણ શાંતિપૂર્ણ રીતે, કોઈ એગ્રેશનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને મતદાન કન્ટિન્યુઅસ ચાલુ છે। પણ પરિસ્થિતિને જોતા કે હવે કંઈ ફરીથી ભવિષ્યમાં કંઈ ન થાય અને 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલે તે માટે સીઆઈએસએફની ટુકડીને અહીંયા બંદોબસ્ત માટે રાખવામાં આવી છે। જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી કે જે રીતે આક્ષેપબાજી થઈ હતી, ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી, લોકો અંદર પ્રવેશવા માટે પોલીસ સાથે પણ ધક્કા પર ઉતર્યા હતા, તેવાની વચ્ચે આપણે તેઓને ઉચકીને બહાર લેવા પડ્યા તેવી પણ સ્થિતિ હતી। અંદર જે ટોળું હતું એને બહાર કાઢ્યા પછી થોડી વાર માટે જ્યારે ગેટ બંધ કર્યો ત્યારે જે લાઇનમાં વોટ આપવા માટે ઊભા હતા એ લોકોનું કહેવું હતું કે અમને ફટાફટ જવા દો અને વ્યાજબી છે, કારણ કે બહાર આટલું ગરમી છે તો એ લોકોને લાઇનમાં ઊભા રહેવું યોગ્ય ન લાગે, એટલા માટે જ અમે જે અંદર વધારાનું ટોળું તેને બહાર કાઢીને અડધો દરવાજો ખોલીને જે વોટ આપવા માટે આવે છે એને આઈડી પ્રૂફ ચેક કરીને કન્ટિન્યુઅસ વોટિંગ પ્રક્રિયા ચાલુ રહે એના માટે કન્ટિન્યુઅસ આવવા દેવા હતા। તો કોઈ પ્રકારનું બળજબરીનો ઉપયોગ કરવાની જરૂર પડી નથી અને શાંતિપૂર્ણ રીતે માહોલ અહીંયા અત્યારે હાલમાં કંટ્રોલ। અન્ય વિસ્તારોની પરિસ્થિતિ શું છે? કારણ કે જે રીતે ઝોન 3ની અંદર અનેક વિસ્તારો, અનેક બૂથ એવા છે કે જેને આપણે સંવેદનશીલ વિસ્તાર તરીકે પણ કહી શકીએ, આવા વિસ્તારોની પરિસ્થિતિ શું છે? ત્યાં આગળ કોઈ એક્સ્ટ્રા ફોર્સ મૂકવાની જરૂર પડી છે? વાડી અને પાણી ગેટમાં ઘણા બધા બૂથ સંવેદનશીલ છે અને 3 જેટલા બૂથ છે અતિ સંવેદનશીલ છે। જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે ત્યાં યોગ્ય રીતે વધારે બંદોબસ્ત અમે ઓલરેડી ફાળવેલો છે, પરંતુ અમારું પેટ્રોલિંગ અને થાણાધિકારીનું પેટ્રોલિંગ ચાલુ છે। જો કોઈ જગ્યાએ એવું લાગશે કે જ્યાં વધારે ફોર્સ મૂકવાની જરૂર છે તો અમારી પાસે રિઝર્વમાં જે ફોર્સ છે એના દ્વારા અમે ફોર્સને ડિપ્લોય કરીશું, જેથી મતદાન છે એ પ્રક્રિયા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ ચાલે, તમામને મત આપવાનો શાંતિપૂર્ણ રીતે મત આપી શકે એ સુનિશ્ચિત કરીશું। બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ હતી, એક વખત ફરી આપણે મતદાન મથકના વિઝ્યુઅલ્સ બતાવીશું કે જે પ્રકારની પરિસ્થિતિ હતી, જંપાભરી પરિસ્થિતિ થોડા સમય માટે ચોક્કસથી થઈ હતી કે જે રીતે લોકો દ્વારા ઘર્ષણ કરવામાં આવી રહ્યું હતું, અંદર જવા માટે બળજબરી કરવામાં આવી રહી હતી, પરંતુ અંતે પોલીસ વિભાગ દ્વારા જે રીતે લોકોને બહાર કાઢ્યા ત્યારબાદ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને તે માટે કોઈપણ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે નહીં તેના માટેનું આયોજન કરવા માટે સીઆઈએસએફની ટુકડી પણ તૈનાત કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।